વોટ એવર મીટર પ્રકારના ઇન્ડક્શન ડિસ્ક રિલેની મર્યાદાઓ જણાવો. તો રોટેટિંગ ડિસ્કની ઊંચી જડતા એટલે કે હાઈ ઇનર્શિયાના કારણે ફોલ્ટ ઝડપથી ક્લિયર થયા પછી પણ રિલે ટ્રીપ થઈ શકે છે, એટલે કે રિલેને ઓપરેટ થવામાં વાર લાગી શકે છે અને ફોલ્ટ એની પહેલા ક્લિયર થઈ ગયો હોય એવું બની શકે છે. હવે તે ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર્સ પર હાઈ વોલ્ટ એમ્પિયરના બર્ડન ક્રિએટ કરે છે અથવા તો મૂકે છે, જેના લીધે મોટા અને વધુ ખર્ચાળ કરંટ ટ્રાન્સફોર્મર્સની જરૂરિયાત રહે છે. હવે આ પ્રકારના રિલેનો રીસેટિંગ ટાઈમ ઘણો ધીમો છે, કારણ કે ડિસ્કને સ્પ્રિંગ ટેન્શન હેઠળ પોતાની ભૌતિક રીતે પોતાની પ્રારંભિક સ્થિતિમાં પાછું ફરવું પડે છે. બેરિંગ્સ અને પીવોટ મિકેનિઝમમાં ઘર્ષણ ખાસ કરીને ઓછા ટોર્ક લેવલ પર એરર ઉત્પન્ન કરી શકે છે. ઓપરેટિંગ કેરેક્ટરિસ્ટિક્સ સપ્લાય ફ્રીક્વન્સી અને આસપાસના તાપમાનના ફેરફાર પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે. ભારે ફોલ્ટ કરંટ પર મેગ્નેટિક સર્કિટનું સેચ્યુરેશન લિનિયર કરંટ ટાઈમ કેરેક્ટરિસ્ટિકને સપાટ બનાવે છે. મૂવિંગ ભાગો અને સ્પ્રિંગ ટોલરન્સ લિમિટમાં રહે તેની ખાતરી કરવા માટે તેને વારંવાર મેન્ટેનન્સ અને ઇન્સ્પેક્શનની જરૂરિયાત રહે છે. ઇલેક્ટ્રોમિકેનિકલ ડિઝાઇનમાં આધુનિક ન્યુમેરિકલ રિલેની ફોલ્ટ રેકોર્ડિંગ, સ્વનિદાન એટલે કે સેલ્ફ ઇન્સ્પેક્શન અને સંચાર સુવિધા એટલે કે કમ્યુનિકેશન સુવિધાઓનો અભાવ રહેલો છે. તો વોટ એવર મીટર પ્રકારના ઇન્ડક્શન ડિસ્ક રિલેની આ થોડી ઘણી મર્યાદાઓ છે.